હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે સાહિલ અને આશા કરું છું કે બધા મજામાં હશે. આજે આપણે આ વિડીયોમાં GSSB દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી એક્સરે ટેકનિશિયન એમાં રેડિયો ફિઝિક્સનો 25 માર્ક્સનો એક ટોપિક છે. તેની અંદર રીએજન્ટ તરીકે એક સબ ટોપિક છે. તેના આપણે ટોટલ 100 MCQ વિશે ચર્ચા કરવાની છે. મેં આ વિડીયોને 2 ભાગમાં વહેંચી દીધો છે. આ પહેલા વિડીયોમાં આપણે 40 MCQ વિશે ચર્ચા કરશું અને બીજા વિડીયોમાં આપણે 60 MCQ બીજા લઈ લેશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. રીએજન્ટ કિરણોને બીજા કયા પ્રચલિત નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ છે આલ્ફા કિરણ, ઓપ્શન બી બીટા કિરણ, ઓપ્શન સી એક્સરે કિરણ, ઓપ્શન ડી ગામા કિરણ. તો ફ્રેન્ડ્સ, આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી એક્સરે કિરણો. પ્રશ્ન નંબર 2 જોઈએ. રીએજન્ટ કિરણોની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી? ઓપ્શન એ છે હેનરી બેકવેરલ, ઓપ્શન બી વિલ્હેમ રોન્ટજેન, ઓપ્શન સી મેરી ક્યુરી, ઓપ્શન ડી જે થોમ્સન. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી વિલ્હેમ રોન્ટજેન દ્વારા એક્સરે કિરણોની શોધ કરવામાં આવી હતી. એક્સરે કિરણ એટલે રીએજન્ટ કિરણો. પ્રશ્ન નંબર 3 જોઈએ. વિલ્હમ રોન્ટજેન દ્વારા આ મહત્વપૂર્ણ કિરણની શોધ કયા વર્ષમાં કરવામાં આવી હતી? ઓપ્શન એ 1885, ઓપ્શન બી 1895, ઓપ્શન સી 1901, ઓપ્શન ડી 1910. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી 1895. પ્રશ્ન નંબર 4 જોઈએ. રીએજન્ટ કિરણો એ નીચેનામાંથી કેવા પ્રકારના તરંગોનું ઉદાહરણ છે? તો ઓપ્શન એ છે ધ્વનિ તરંગો, ઓપ્શન બી યાંત્રિક તરંગો, ઓપ્શન સી વિદ્યુત ચુંબકીય તરંગો, ઓપ્શન ડી અલ્ટ્રાસોનિક તરંગો. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી વિદ્યુત ચુંબકીય તરંગો, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. પ્રશ્ન નંબર 5 જોઈએ. રીએજન્ટ કિરણોના એક સિંગલ ફોટોન પર કયો વિદ્યુત ભાર હોય છે? ઓપ્શન એ ધન વીજભાર, ઓપ્શન બી ઋણ વીજભાર, ઓપ્શન સી શૂન્ય વીજભાર, ઓપ્શન ડી પ્રોટોન જેટલો વીજભાર. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી શૂન્ય વીજભાર. તેઓ કેવો હોય છે? તટસ્થ. પ્રશ્ન નંબર 6 જોઈએ. શૂન્ય અવકાશમાં રીએજન્ટ કિરણોની ગતિ કેટલી હોય છે? ઓપ્શન એ ધ્વનિની ઝડપ જેટલી, ઓપ્શન બી પ્રકાશની ઝડપ જેટલી, ઓપ્શન સી કેથોડ કિરણની ઝડપ જેટલી, ઓપ્શન ડી 1000 મીટર પર સેકન્ડ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી પ્રકાશની ઝડપ જેટલી, 3 × 10⁸ મીટર પર સેકન્ડ. પ્રશ્ન નંબર 7 જોઈએ. એક્સરે કિરણ ટ્યુબમાં ઇલેક્ટ્રોનનો મારો ચલાવવા માટે ટાર્ગેટ તરીકે કઈ ધાતુ વપરાય છે? ઓપ્શન એ છે એલ્યુમિનિયમ, ઓપ્શન બી કોપર, ઓપ્શન સી ટંગસ્ટન, ઓપ્શન ડી સોડિયમ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી ટંગસ્ટન. પ્રશ્ન નંબર 8 જોઈએ. એક્સરે કિરણ ટ્યુબમાં ટાર્ગેટ તરીકે ટંગસ્ટન ધાતુ પસંદ કરવાનું મુખ્ય ભૌતિક કારણ શું છે? ઓપ્શન એ તેનો ઓછો પરમાણુ ક્રમાંક, ઓપ્શન બી ઊંચો પરમાણુ ક્રમાંક અને ખૂબ ઊંચું ગલનબિંદુ, ઓપ્શન સી છે તે રૂમ તાપમાને પ્રવાહી છે, ઓપ્શન ડી તેની અતિશય વાહકતા અને ઓછી ઘનતા. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઊંચો પરમાણુ ક્રમાંક અને ખૂબ ઊંચું ગલનબિંદુ. પ્રશ્ન નંબર 9 જોઈએ. સતત એક્સરે કિરણો કઈ મહત્વની ભૌતિક પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે? ઓપ્શન એ ફોટોઇલેક્ટ્રિક અસર, ઓપ્શન બી બ્રેમસ્ટ્રુહલોંગ પ્રક્રિયા, ઓપ્શન ડી કોમ્પટન પ્રકીર્ણન, ઓપ્શન ડી પેર પ્રોડક્શન. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી બ્રેમસ્ટ્રુહલોંગ પ્રક્રિયા અથવા બ્રેકિંગ રેડિયેશન. પ્રશ્ન નંબર 10 જોઈએ. લાક્ષણિક એક્સરે કિરણોની મહત્તમ ઉર્જા મુખ્યત્વે શેના પર આધાર રાખે છે? ઓપ્શન એ છે ઉપયોગમાં લેવાતા ફિલામેન્ટના પ્રવાહ પર, ઓપ્શન બી ટાર્ગેટ પદાર્થની પ્રકૃતિ પર, ઓપ્શન સી
માત્ર એક્સપોઝરના સમયગાળા પર. ઓપ્શન ડી ટ્યુબના બહારના તાપમાન પર. તો આનો સાચો જવાબ આવશે ટાર્ગેટ પદાર્થની પ્રકૃતિ પર. પ્રશ્ન નંબર 11 જોઈએ. ડાયગ્નોસ્ટિક એક્સ-રે કિરણ ટ્યુબમાં આપાત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનો આશરે કેટલા ટકા ભાગ જ એક્સ-રે કિરણમાં રૂપાંતરિત થાય છે? ઓપ્શન એ છે આશરે 1% કે તેનાથી ઓછો. ઓપ્શન બી આશરે 50%. ઓપ્શન સી આશરે 90%. ઓપ્શન ડી પૂરેપૂરો 100%. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ આશરે 1% કે તેનાથી ઓછો. પ્રશ્ન નંબર 12 જોઈએ. ઇલેક્ટ્રોનની બાકીની બધી જ ઉર્જા ટ્યુબમાં કયા સ્વરૂપે વ્યય પામે છે? ઓપ્શન એ છે દ્રશ્ય પ્રકાશ તરીકે. ઓપ્શન બી ઉષ્મા ઉર્જા તરીકે. ઓપ્શન સી ધ્વનિ ઉર્જા તરીકે. ઓપ્શન ડી ચુંબકીય ક્ષેત્ર તરીકે. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઉષ્મા ઉર્જા તરીકે. પ્રશ્ન નંબર 13 જોઈએ. હવામાં રેડિયેશન એક્સપોઝર માપવાનો પરંપરાગત એકમ કયો છે? ઓપ્શન એ રેડ. ઓપ્શન બી રોન્ટજેન. ઓપ્શન સી ક્યુરી. ઓપ્શન ડી સીવર્ટ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી રોન્ટજેન. પ્રશ્ન નંબર 14 જોઈએ. કોઈ પણ પદાર્થ કે પેશી દ્વારા શોષાયેલો રેડિયેશન ડોઝનો એસઆઈ એકમ કયો છે? ઓપ્શન એ સીવર્ટ. ઓપ્શન બી ગ્રે. ઓપ્શન સી રોન્ટજેન. ઓપ્શન ડી રેમ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ગ્રે. પ્રશ્ન નંબર 15 જોઈએ. જૈવિક પેશીઓ પર થતી રેડિયેશનની અસર દર્શાવતા ઇન્ક્લિવેન્ટ ડોઝનો એસઆઈ એકમ કયો છે? ઓપ્શન એ ગ્રે. ઓપ્શન બી સીવર્ટ. ઓપ્શન સી બેકવેરલ. ઓપ્શન ડી રેડ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી સીવર્ટ. જૈવિક પેશીઓ પર થતા રેડિયેશનની અસર દર્શાવતા ઇન્ક્લિવેન્ટ ડોઝનો એસઆઈ એકમ સીવર્ટ આવશે. પ્રશ્ન નંબર 16 જોઈએ. હાર્ડ એક્સ-રે કિરણો મુખ્યત્વે કઈ ભૌતિક લાક્ષણિકતા ધરાવે છે? ઓપ્શન એ છે લાંબી તરંગ લંબાઈ અને ઓછી ઉર્જા. ઓપ્શન બી ઓછી આવૃત્તિ અને ઓછી વિભેદન શક્તિ. ઓપ્શન સી ઊંચી આવૃત્તિ, ટૂંકી તરંગ લંબાઈ અને વધુ ઉર્જા. ઓપ્શન ડી શૂન્ય વેગ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઊંચી આવૃત્તિ, ટૂંકી તરંગ લંબાઈ અને વધુ ઉર્જા. પ્રશ્ન નંબર 17 देखिए. સોફ્ટ એક્સ-રે કિરણોની નકારાત્મક લાક્ષણિકતા કઈ છે જેને કારણે તેને ફિલ્ટર કરવામાં આવે છે? ઓપ્શન એ છે તેમની અતિશય ઊંચી વિભેદન ક્ષમતા. ઓપ્શન બી છે તેમની ઓછી વિભેદન શક્તિ જે શરીરની માંસપેશીઓમાં શોષાઈ જાય છે. ઓપ્શન ડી પ્રકાશ કરતાં વધુ ઝડપ. ઓપ્શન ડી તેઓ ક્યારેય આયનીકરણ પામતા નથી. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી તેમની ઓછી વિભેદન શક્તિ જે શરીરની પેશીઓમાં શોષાઈ જાય છે. પ્રશ્ન નંબર 18 જોઈએ. એક્સ-રે કિરણોના બીમની તીવ્રતાને નીચેનામાંથી કોના દ્વારા નિયંત્રિત કરી શકાય છે? ઓપ્શન એ છે ફિલામેન્ટનો કરંટ વધારીને. ઓપ્શન બી ટ્યુબ વોલ્ટેજ ઘટાડીને. ઓપ્શન સી મશીન અને દર્દી વચ્ચેનું અંતર વધારીને. ઓપ્શન ડી ટાર્ગેટ પદાર્થ બદલીને. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ફિલામેન્ટનો કરંટ વધારીને. પ્રશ્ન નંબર 19 જોઈએ. એક્સ-રે કિરણોની ગુણવત્તા અથવા વિભેદન શક્તિ શેના ઉપર આધાર રાખે છે? ઓપ્શન એ માત્ર ફિલામેન્ટના કરંટ પર. ઓપ્શન બી ટ્યુબ વોલ્ટેજના વધારા પર. ઓપ્શન સી રૂમમાં રાખેલા અરીસા પર. ઓપ્શન ડી એક્સપોઝર આપવાના સ્વિચના પ્રકાર પર. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ટ્યુબ વોલ્ટેજના વધારા પર. પ્રશ્ન નંબર 20 देखिए. જ્યારે એક્સ-રે કિરણ ફોટોન પરમાણુના આંતરિક કોષના ઇલેક્ટ્રોન સાથે અથડાઈને સંપૂર્ણપણે શોષાઈ જાય છે તે ઘટનાને શું કહે છે? ઓપ્શન એ છે કોમ્પટન પ્રકીર્ણન. ઓપ્શન બી ફોટોઇલેક્ટ્રિક અસર. ઓપ્શન સી
યુગ્મ ઉત્પાદન, ઓપ્શન ડી રેલે પ્રકીર્ણન. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ફોટોઇલેક્ટ્રિક અસર. પ્રશ્ન નંબર 21 જોઈએ. પરમાણુના બાહ્ય કોષના નબળા બંધિત ઇલેક્ટ્રોન સાથે એક્સ-રે કિરણ ફોટોન અથડાઈને પોતાની થોડી ઉર્જા ગુમાવી વિખેરાઈ જાય છે, તેને શું કહે છે? ઓપ્શન એ છે ફોટોઇલેક્ટ્રિક અસર, ઓપ્શન બી કોમ્પટન અસર, ઓપ્શન ડી થોમ્સન અસર, ઓપ્શન ડી ન્યુક્લિયર વિખંડન. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી કોમ્પટન અસર. પ્રશ્ન નંબર 22 જોઈએ. પેર પ્રોડક્શનની ઘટના માટે ઉચ્ચ ઉર્જા ધરાવતા એક્સ-રે કિરણ ફોટોન પાસે લઘુત્તમ કેટલી ઉર્જા હોવી અનિવાર્ય છે? ઓપ્શન એ 0.51, ઓપ્શન બી 1.02, ઓપ્શન સી 2.04, ઓપ્શન ડી 9.31. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી 1.02. પ્રશ્ન નંબર 23 જોઈએ. રેડિયોગ્રાફીમાં સ્કેટર રેડિયેશનને ફિલ્મ સુધી પહોંચતા રોકવા માટે નીચેનામાંથી શું વપરાય છે? ઓપ્શન એ કોલિમીટર, ઓપ્શન બી રેડિયોગ્રાફિક ગ્રીડ, ઓપ્શન સી ટ્રાન્સફોર્મર, ઓપ્શન ડી ઇન્ટેન્સિફાઈ સ્ક્રીન. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી રેડિયોગ્રાફી ગ્રીડ. પ્રશ્ન નંબર 24 જોઈએ. એક્સ-રે કિરણ મશીનના આઉટપુટ વિન્ડો પાસે ફિલ્ટરેશનનો મુખ્ય હેતુ શું છે? ઓપ્શન એ ખૂબ ઊંચી ઉર્જાવાળા ફાયદાકારક કિરણોને રોકવાનો, ઓપ્શન બી ઓછી ઉર્જાવાળા બિનજરૂરી એક્સ-રે કિરણને દૂર કરી દર્દીનો ડોઝ ઘટાડવાનો, ઓપ્શન સી કિરણોના વેગ વધારવાનો, ઓપ્શન ડી એક્સ-રે કિરણનો રંગ બદલવાનો. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઓછી ઉર્જાવાળા બિનજરૂરી એક્સ-રે કિરણોને દૂર કરી દર્દીનો ડોઝ ઘટાડવો. પ્રશ્ન નંબર 25 જોઈએ. એક્સ-રે કિરણ બીમમાં સામાન્ય ફિલ્ટર તરીકે કઈ ધાતુની પ્લેટો વધુ વપરાય છે? તો ઓપ્શન એ છે સોનું અને ચાંદી, ઓપ્શન બી એલ્યુમિનિયમ અને તાંબુ, ઓપ્શન સી સીસુ, ઓપ્શન ડી જસત. તો આનો સાચો જવાબ આવશે એલ્યુમિનિયમ અને તાંબુ. પ્રશ્ન નંબર 26 જોઈએ. એક્સ-રે કિરણના પ્રાથમિક બીમના કદ અને આકારને શરીરના જરૂરી ભાગ પૂરતો જ મર્યાદિત રાખવા માટે શું વપરાય છે? ઓપ્શન એ છે ફિલ્ટર, ઓપ્શન બી કોલિમેટર, ઓપ્શન સી રેક્ટિફાયર, ઓપ્શન ડી ઓટોમેટિક પ્રોસેસર. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી કોલિમેટર. પ્રશ્ન નંબર 27 જોઈએ. રી-એન્જન કિરણો જ્યારે પણ વાયુમંડળ કે ગેસમાંથી પસાર થાય છે ત્યારે કઈ ઘટના સર્જે છે? ઓપ્શન એ વાયુનું પ્રવાહીકરણ, ઓપ્શન બી વાયુઓનું આયનીકરણ, ઓપ્શન સી વાયુઓનો રંગ વિખેરણ, ઓપ્શન ડી કોઈ પ્રક્રિયા થતી નથી. તો જવાબ આવશે વાયુઓનું આયનીકરણ. પ્રશ્ન નંબર 28 જોઈએ. રી-એન્જન કિરણો નીચેનામાંથી કયા બાહ્ય પરિબળ દ્વારા પોતાના માર્ગમાંથી વિચલિત થતા નથી? ઓપ્શન એ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર, ઓપ્શન બી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર, ઓપ્શન સી વિદ્યુત અને ચુંબકીય બંને ક્ષેત્રો દ્વારા, ઓપ્શન ડી ગુરુત્વાકર્ષણ બળના ક્ષેત્ર દ્વારા. તો આનો સાચો જવાબ આવશે વિદ્યુત અને ચુંબકીય બંને ક્ષેત્ર દ્વારા, ઓપ્શન સી. પ્રશ્ન નંબર 29 જોઈએ. કોમ્પટન પ્રકીર્ણનની પ્રક્રિયા થયા બાદ વિખેરાયેલા ફોટોનની તરંગ લંબાઈમાં શો ફેરફાર થાય છે? ઓપ્શન એ છે તરંગ લંબાઈ ઘટે છે, ઓપ્શન બી તરંગ લંબાઈ વધે છે, ઓપ્શન સી તરંગ લંબાઈ બિલકુલ બદલાતી નથી, ઓપ્શન ડી તરંગ લંબાઈ અનંત બને છે. તો આનો સાચો જવાબ આવશે તરંગ લંબાઈ વધે છે. પ્રશ્ન નંબર 30 જોઈએ. વિલ્હમ રોન્ટજેનને તેમના અદ્ભુત સંશોધન માટે કયા વર્ષમાં વિશ્વનો ભૌતિકશાસ્ત્રનો સૌ પ્રથમ નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો?
ઓપ્શન એ 1896, ઓપ્શન બી 1901, ઓપ્શન સી 1905, ઓપ્શન ડી 1921. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી 1901. પ્રશ્ન નંબર 31 જોઈએ. એક્સરે કિરણ ટ્યુબની અંદર નકારાત્મક છેડો એટલે કે કેથોડનું મુખ્ય ભૌતિક કાર્ય શું છે? ઓપ્શન એ ક્ષ-કિરણને સીધા બહાર મોકલવાનું, ઓપ્શન બી ગરમ થઈને ઇલેક્ટ્રોન મુક્ત કરવાનું, ઓપ્શન સી એનોડને ઠંડુ રાખવાનું, ઓપ્શન ડી હવાનું દબાણ જાળવવાનું. તો આનો સાચો જવાબ આવશે ગરમ થઈને ઇલેક્ટ્રોન મુક્ત કરવાનો. ચલો પ્રશ્ન નંબર 32 જોઈએ. એક્સરે કિરણ ટ્યુબમાં ફિલામેન્ટને ગરમ કરવાથી ઇલેક્ટ્રોન બહાર આવવાની ક્રિયાને કયા વૈજ્ઞાનિક નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન, ઓપ્શન બી થર્મિયોનિક ઉત્સર્જન, ઓપ્શન સી સેકન્ડરી ઉત્સર્જન, ઓપ્શન ડી આલ્ફા ક્ષય. તો આનો સાચો જવાબ આવશે થર્મોયોનિક ઉત્સર્જન. પ્રશ્ન નંબર 33 જોઈએ. એક્સરે કિરણ ટ્યુબમાં જો ફોકલ સ્પોટનું કદ નાનું રાખવામાં આવે તો રેડિયોગ્રાફી ઇમેજ પર શું અસર થાય છે? ઓપ્શન એ ઇમેજ ધૂંધળી બને છે, ઓપ્શન બી છબીની સ્પષ્ટતા અને શાર્પનેસ ખૂબ વધે છે, ઓપ્શન સી ઇમેજ મોટી થાય છે, ઓપ્શન ડી કોઈ અસર થતી નથી. તો આનો સાચો જવાબ આવશે છબીની સ્પષ્ટતા અને શાર્પનેસ ખૂબ વધે છે. પ્રશ્ન નંબર 34 જોઈએ. એનોડ હિલ ઇફેક્ટના કારણે એક્સરે કિરણોના બીમની તીવ્રતા કઈ બાજુ પ્રમાણમાં વધુ જોવા મળે છે? ઓપ્શન એ છે એનોડ છેડા તરફ, ઓપ્શન બી કેથોડ છેડા તરફ, ઓપ્શન સી મધ્ય ભાગમાં બિલકુલ શૂન્ય હોય છે, ઓપ્શન ડી બધી બાજુ એક સમાન. તો આનો સાચો જવાબ આવશે કેથોડ છેડા તરફ. પ્રશ્ન નંબર 35 જોઈએ. મનુષ્યના જીવંત કોષ પર એક્સરે કિરણની જૈવિક નુકસાનકારક અસરો માટે મુખ્ય કયું પરિબળ જવાબદાર છે? ઓપ્શન એ શરીરમાં લોહીનું તાપમાન વધવું, ઓપ્શન બી કોષમાં ફ્રી રેડિકલ્સનું નિર્માણ અને ડીએનએને નુકસાન થવું, ઓપ્શન સી હાડકાં ઓગળી જવા, ઓપ્શન ડી સ્નાયુઓનું સંકોચન થવું. તો આનો સાચો જવાબ આવશે કોષમાં ફ્રી રેડિકલ્સનું નિર્માણ અને ડીએનએને નુકસાન થવું. પ્રશ્ન નંબર 36 જોઈએ. અંતરના વ્યસ્ત વર્ગના નિયમ મુજબ એક્સરે કિરણ સ્ત્રોતથી અંતર બમણું કરવામાં આવે તો તેની તીવ્રતા કેટલી થાય? ઓપ્શન એ બમણી થાય, ઓપ્શન બી ચોથા ભાગની થઈ જાય, ઓપ્શન સી અડધી થઈ જાય, ઓપ્શન ડી 4 ગણી વધી જાય. તો આનો સાચો જવાબ આવશે ચોથા ભાગની થઈ જાય. પ્રશ્ન નંબર 37 જોઈએ. હાઈ વેલ્યુ લેયરનો ઉપયોગ એક્સરે કિરણ બીમની કઈ લાક્ષણિકતા માપવા માટે થાય છે? ઓપ્શન એ કિરણોનો કુલ જથ્થો, ઓપ્શન બી બીમની ગુણવત્તા અથવા વિભેદન ક્ષમતા, ઓપ્શન સી કિરણોનો એક્સપોઝર સમય, ઓપ્શન ડી ફિલામેન્ટનો વ્યાસ. તો આનો સાચો જવાબ આવશે બીમની ગુણવત્તા અને વિભેદન શક્તિ. પ્રશ્ન નંબર 38 જોઈએ. રેડિયેશન વિભાગમાં કે હોસ્પિટલમાં કામ કરતા સ્ટાફ માટે પર્સનલ ડોઝીમેટ્રી માટે કયું લોકપ્રિય સાધન પહેરવામાં આવે છે? ઓપ્શન એ છે જીએમ કાઉન્ટર, ઓપ્શન બી ટીએલડી બેજ, ઓપ્શન સી સિન્ટિલેશન કાઉન્ટર, ઓપ્શન ડી ડિજિટલ થર્મોમીટર. તો આનો સાચો જવાબ આવશે ટીએલડી બેજ. પ્રશ્ન નંબર 39 જોઈએ. રીએજન્ટ કિરણો નીચેનામાંથી કયા રાસાયણિક સ્ક્રીન પદાર્થ પર આપાત થતા ત્વરિત પ્રકાશ અને પ્રતિસ્ફુરણ પેદા કરે છે? ઓપ્શન એ સામાન્ય લોખંડની પ્લેટ, ઓપ્શન બી ઝિંક સલ્ફાઇડ અથવા કેલ્શિયમ ટંગસ્ટનની સ્ક્રીન, શુદ્ધ ઓક્સિજન વાયુ, ઓપ્શન ડી આયોડિન સોલ્યુશન. તો આનો સાચો જવાબ આવશે ઝિંક સલ્ફાઇડ અથવા કેલ્શિયમ ટંગસ્ટેટ સ્ક્રીન. પ્રશ્ન નંબર 40 જોઈએ. ડાયગ્નોસ્ટિક એક્સરે રૂમમાં રેડિયેશન પ્રોટેક્શન માટે રેડિયોગ્રાફર દ્વારા કઈ ભારે ધાતુમાંથી બનાવેલા એપ્રોન અને શિલ્ડ વપરાય છે?
ઓપ્શન એ એલ્યુમિનિયમ, ઓપ્શન બી લેડ અથવા સીસુ, ઓપ્શન સી કોપર, ઓપ્શન ડી સ્ટીલ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી લેડ અથવા સીસુ. તો આ હતા આપણા આજના રેડિયો ફિઝિક્સના 40 MCQ. આ ટોપિકનો બીજો ભાગ 60 MCQનો 2 દિવસની અંદર આ ચેનલ પર મુકાઈ જશે. અને એ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મને પણ મોટિવેશન મળે અને હું જલ્દીથી આવા વિડીયો તમારા માટે લાવું. તો મળીએ આવતા વિડીયોમાં. ધન્યવાદ.